સુરત શહેરમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોના રેકેટની વધુ એક કડી ઝડપાઈ છે. શહેરની ઝોન 2 પોલીસ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે અને ભેળસેળ કરેલા મસાલા બનાવતી ફેક્ટરીના પર્દાફાશ કર્યા છે. આ પોલીસે ઘટના સ્થળેથી અંદાજે 24,71,000 રૂપિયાનો નકલી મસાલાની જપ્તી કરી છે. એવરેસ્ટ અને મેગી બ્રાન્ડના નામે બનાવતા નકલી મસાલાના ફેક્ટરીમાં નકલી મસાલા તૈયાર કરી બજારમાં વેચાણ થતું હતું. જોકે આ ફેક્ટરીમાં એવરેસ્ટ તથા મેગી જેવી લોકપ્રિય કંપનીઓના લેબલ સાથે નકલી મસાલા વેચાણ થઈ રહ્યા છે. પોલીસે પેકિંગ કરતી ફેક્ટરીમાંથી 4 જેટલા કામદાર અને એક માલિક મળી કુલ 5 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ માત્ર એક જ મહિનામાં 1000 પેકેટ તૈયાર કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મુખ્ય આરોપી સુનિલ સોની અને અનિલ ગોહિલને પકડ્યા છે. જોકે અનિલ ગોહિલને પોલીસ દ્વારા હવે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે તેણે તપાસ દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ છેલ્લા 6 મહિનાથી આ ડુપ્લિકેટ મસાલાનું કારખાનું ગુપ્ત રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. આ ઘટના એ સાબિત કરે છે કે સુરત શહેર માત્ર ટેક્સટાઇલ અથવા તંબાકુ માટે જ નહીં, પરંતુ હવે ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોની તસ્કરીનું પણ કેન્દ્ર બની ગયું છે. થોડા સમય પહેલા પણ ડુપ્લિકેટ તમાકુ બનાવી ફેક્ટરીઓ ઝડપાઈ હતી. બાગબાન બ્રાન્ડની પડીકીઓ બનાવતી ફેક્ટરી થોડા સમય અગાઉ જ ઝડપાઈ હતી. જોકે ડુપ્લિકેટ તમાકાની જેમ ડુપ્લિકેટ મસાલા પણ સામાન્ય લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે. આવા મસાલા માત્ર ભેળસેળ યુક્ત જ નહીં, પરંતુ તેના કારણે લાંબા ગાળે કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. તંત્રએ આ પ્રકારની પ્રવૃત્તિઓને હંમેશા માટે બંધ કરવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે. લોકો અજાણ્યામાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોનો ભોગ બની રહ્યા છે અને કેટલાક લાલચી તત્વો પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને ઉગ્ર કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે. તારીખ 26 જુલાઈના સાંજના સમયે અમારી ઝોન 2 એલસીબીના જે 2 એએસઆઈ છે, પ્રદીપ જગદંબા પ્રસાદ અને નરેશ હોશિયારસિંહ, એ લોકોને એમના ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે દક્ષેશ્વર 3 રસ્તા નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર ડુપ્લિકેટ મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે. તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને આ બાબતમાં હકીકત જણાઈ આવતા ઉધના પીઆઈ અને એમની જે ડી સ્ટાફની ટીમ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો. એમને આ બાબતે રેડ કરવા સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા. એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ 4 આરોપીઓ અમને મળી આવ્યા હતા કે જે ત્યાં આગળ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા. આ જે 4 આરોપીઓ છે એમાં એક વિનોદદાસ રાજેન્દ્રદાસ, બીજા વિનોદદાસ પૂનાદાસ, ત્રીજા કૈલ્લુ જેઠા મુર્મ અને ચોથા સુરેન્દ્રકુમાર કાલુદાસ. આ ચારેય જે વર્કર કમ આરોપીઓ છે જે ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરી રહ્યા હતા, એ ચારેય બાંદા બિહારના મૂળ વતની છે. અગાઉ જે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે આ લોકો આવી ગયા હતા. લગભગ 1 થી 2 માસ પહેલા જ એ લોકો અહીંયા આગળ આવ્યા છે. જૂના જે આરોપીઓ છે એ તમામ આરોપીઓ જે પેકિંગ કરનાર માણસો હતા એ અત્યારે ફેક્ટરી છોડી ગયેલા છે. એટલે આ 4 આરોપીઓની વધારે પૂછપરછ ચાલુ હતી. જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ ફેક્ટરી જે છે એ મૂળ અનિલ ગુમાનસિંહ ગોયલ જોધપુર રાજસ્થાનનો જે વતની છે એ ચલાવી રહ્યો છે અને એની સાથે સુનિલ સોની કરીને જે એમનો માણસ હતો એ પણ આની અંદર સંડોવાયેલો હતો. હાલે અમે જે આગળ 4 વર્કર જણાવ્યા એ 4 વર્કર અને આ સુનિલ સોનીની અરેસ્ટ કરી અને ધરપકડ કરી અને પૂછતાછ ચાલુ કરેલી છે. અને આ જે અમારી રેડ થઈ એ દરમિયાન લગભગ 25 લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કરેલો છે, જેની અંદર 3 ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરતા મશીન, એક કમ્પ્રેસર મશીન, વજન કાંટો, નકલી મસાલા વગેરે કબજે કરેલું છે. અમારી આ જે રેડ છે એ દરમિયાન જે પેકિંગ મળી આવ્યા છે એમાં 7,68,000નો અમને એવરેસ્ટ કંપનીનો જે ચિકન અને મટનનો મસાલો જે હોય એના પાઉચ મળી આવ્યા છે. અને આ ઉપરાંત મેગી મસાલા જેની કિંમત લગભગ 9,60,000 છે એ પણ મુદ્દામાલ અમે આ ગુનાના કામે કબજે લીધેલો છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.